આજે આપણે મસાલા સોળી બનાવશું. તો તે માટે આપણે સોળી છે તેને બાફી લઈશું. તે માટે મેં પાણી ગરમ કરવા મૂક્યું હતું. આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે બફાવા દઈશું સોળીને. હવે આપણી સોળી છે તે બફાઈ ગઈ છે. એકદમ સરસ સોળી બફાઈ ગઈ છે. આપણે ધાણા છે તે સમાર લીધા છે, ટમેટા, કાંદા અને મરચું પણ સમાર લેશું, લસણ ફોલી લેશું, આદુ ખમણી લેશું. હવે આપણે બધું સમારીને તૈયાર કરી લીધું છે. હવે આપણે વઘાર લેશું. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણું તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું. સૂકું મરચું નાખીશું, લીમડો નાખીશું. લસણ નાખીશું. મરચું નાખીશું. કાંદા નાખીશું. ટમેટા નાખીશું. આદુ નાખીશું. હવે આને સડવા દઈશું આપણે. હવે આપણે ગ્રેવી છે એકદમ સરસ સડી ગઈ છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખીશું. હળદર નાખીશું. જીરું નાખીશું. ચટણી નાખીશું. ગરમ મસાલો નાખીશું. દળેલી ખાંડ નાખીશું. મીઠું નાખીશું. લીંબુનો રસ નાખીશું. હવે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું. હવે આપણે ધાણા છે તે નાખી દઈશું. ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચોળી બાફી છે તે એમાં નાખી દઈશું.
આ સોળી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને નીચે ઉતારી લેશું. તૈયાર છે આપણી મસાલા સોળી. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.